આપ જોઈ રહ્યા છો ઇટર્નલ હાલર યુટ્યુબ ચેનલ. તો ચાલો ઇટર્નલ હાલર શાશ્વત હાલર યુટ્યુબ ચેનલના લોગો દ્વારા મુખ્ય ઉદ્દેશ્યને સમજીએ. હાલર માત્ર પ્રદેશ નથી પરંતુ એક વિચાર છે. હાલર માત્ર ભૌગોલિક પટ્ટી નથી પરંતુ અસ્મિતાનો એક અહેસાસ છે. જાડેજા રાજપૂત રાજવંશના જામ ગજનજીના વારસદાર શ્રી જામ હાલાજી દ્વારા સૌરાષ્ટ્રમાં જીતેલો એક પ્રદેશ, જે જામ હાલાજીના નામથી ઓળખાય છે, અને આ વિસ્તારનો વ્યાપ જામ રાવળ અને એમના વારસદારો દ્વારા બાહુબળથી વધારેલો છે. આ શૌર્ય અને પરાક્રમ દ્વારા હાલારને એક શાશ્વત કે જે કાયમ છે, જેનો અંત નથી, એવો પ્રદેશ એટલે કે શાશ્વત હાલર કહેવો યોગ્ય લાગશે. ઇટર્નલ હાલરના પ્રતીકના ઊંડા અર્થ અને તેના સાંસ્કૃતિક પાસાઓનું વધુ વિગતવાર વિશ્લેષણ કરીએ તો કેન્દ્રીય આકૃતિમાં ભાલા સાથે ઘોડા પર આરૂઢ થયેલ જામ રાવલજી દૃશ્યમાન થાય છે, એટલે સ્ટેટન પોઝિશનમાં પ્રતિમા છે, જે અડીખમ રહી હાલર પ્રદેશની રક્ષા કરવા માટે ઊભા છે એવું સૂચવે છે. તેમની પાસે રહેલો લાંબો ભાલો એ શક્તિ અને ન્યાયનું પ્રતીક છે. રાજાશાહી યુગમાં ભાલો એ રાજપૂતી શૌર્યનું મુખ્ય શસ્ત્ર હતું. ત્યારબાદ રક્ષણાત્મક ઢાલની બંને બાજુ સ્થિત રેમ્પન્ટ મુદ્રામાં રહેલા હાલર પંથકના કચ્છી કાઠિયાવાડી નસલના બે ઘોડા ઢાલની વિરુદ્ધ દિશામાં મુખ રાખીને શાંત અને સ્થિર ઊભા નથી, પરંતુ પાછળના પગ પર ઊભા છે, જાણે હમણાં જ છલાંગ લગાવશે, જે વિજય, શૌર્ય, આક્રમકતા અને અદમ્ય ઉત્સાહ દર્શાવે છે. યુદ્ધ મેદાનમાં જ્યારે યોદ્ધા દુશ્મન પર વાર કરવા તૂટી પડવા તૈયાર હોય, ત્યારે ઘોડા આ રીતે ઉછળે છે, જેથી રાજ્યની સુરક્ષા ચારે બાજુથી 360 ડિગ્રી અભેદ્ય છે. તમે જોશો તો ઢાલની અંદર ઉપરના ભાગમાં 7 તારાઓ છે. રજવાડાઓએ કરેલા કાર્યોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ તારો ફળદ્રુપ જમીન અને અશ્વપાલન કે ગૌપાલનની પરંપરાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને થતા વિકાસનું પ્રતીક છે. બીજો તારો કારીગર કુશળતા ને પ્રાવધાન્ય આપતા ઉદ્યોગો દ્વારા મળતી રોજગારી અને આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. ત્રીજો તારો શિક્ષણ અને સાક્ષરતા માટે યુવા પેઢીના શિક્ષણ અને કૌશલ્યવર્ધન સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ઉજ્જવળ ભવિષ્યનું સૂચન કરે છે. ચોથો તારો રાજ્યના લોકોના યુદ્ધ કૌશલ્ય, સાહસિકપણાના સ્વભાવને દર્શાવે છે. પાંચમો તારો ઐતિહાસિક સ્થાપત્યો, પરંપરાઓ અને સંસ્કૃતિના જતન સાથે થતા પ્રવાસન, ટુરિઝમ વિકાસનું પ્રતીક છે. છઠ્ઠો તારો રાજ્યના સર્વાંગી વિકાસ, વેપાર ઉદ્યોગ માટેના દ્વાર છે. સાતમો તારો સમાજ ભાવના અને સામાજિક સમરસતાનું પ્રતીક છે. આવી જ હાલાર અને બીજા ઐતિહાસિક પ્રદેશોની ઐતિહાસિક માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.